મારું ચુવાડ હા. ચંદના મમ્મી અહીંયા આવજો, મારે કામ છે તમારું. હા બાબા, શું કામ હતું? હવે જો આ રામાપીરના એક રામાપીરનો કાર્યક્રમ છે, હા, તો ત્યાં હું જાઉં છું, મને આમંત્રણ છે, હા. એટલે હું આ પ્રોગ્રામમાં મારે જવું પડે એવું છે. એટલે તું ઘરમાં થોડું ધ્યાન રાખજે. હવે તમને બહાર જવાની તૈયારી થાય છે તમારે, બરોબર? તો તમને સોડીની ચિંતા નહીં કે લાવો આપણે સોડીનું ચા ખગાનું ગોતીએ, તમને એવું કેમ થતું નહીં? અરે પણ પહેલા એ ચિંતા રાખો, આ બધું મેળવો, પહેલા ઘરની ચિંતા કરવાની હોય. જો સાંભળ મારી વાત, આપણા છોકરીની તું હગાની ચિંતા મને કહી છે ને, હા, તો છોકરીના માટે હું કેટલા સગા લાવ્યો. મેં 2 ડઝન છોકરા બતાવ્યા તમને, અને પણ તું અને તારી છોકરી એકેય વાતમાં ક્યાંય મંડાતા નથી, અને ત્યાં તારી છોકરીને બહુ મોઢે ચડાય છે. મને હવે એવું સ્પષ્ટ દેખાઈ ના રહ્યું છે. એવું નથી, સાંભળી લો, એને ગમે ને ત્યાં કરવાનું, મહેરબાની કરીને. આપણે બધું જોવું પડે, ઘર બાર બધું જોવું પડે. છોકરું જરાક મહેનતું હોય, કમાતું હોય એવું છોકરું લેવાનું છે. પછી તમે તાત્કાલિક કહી દો કે આગળની જો ગમાડી દે, નહીં ગમાડે મારી છોડી. તું મારી વાત સાંભળ, એક એકથી ચડિયાતા છોકરાના હગા હું લાવ્યો છું, પણ કોઈ પણ છોકરો જ્યારે એને હું બાયોડેટા બતાવું, જ્યારે એને વાત કરું, ત્યારે મારી એક વાતમાં એ નથી ઉભી રહી, અને એ છોકરી તે મોઢે ચડાય છે. એવી રીતે મોઢે નથી ચડાઈ, પણ એને ગમે ત્યાં જ કરશે. પણ કેટલા છોકરા બતાવ્યા? 2 ડઝન બતાવ્યા. અરે બતાવવા પડે, આ છોકરી છે, છોકરીની જિંદગી આપણે જોવાની પણ છે. 2 ડઝન છોકરામાંથી એક છોકરા ના ગમે એને. પણ એને ગમે તો એ કરે. પણ મને એ સમજણ પડતી નથી. ઓ મારા બેટા, શું થયું બેટા તારી સાયકલને? બગડી ગઈ? એવું? ચાલતી નથી બરાબર? એ તૂટી ગયું છે. હા, એ તૂટી ગયું છે. પણ બેટા મારી વાત સાંભળ, અત્યારે મારે બહાર જવું છે ને, એટલે હું સાંજે આવીશ ને, એટલે હું તારી સાયકલ રિપેર કરાવી દઈશ બેટા. જો તારા દાદા બહાર જવાની ચિંતા છે, પણ સોડીની ચિંતા છે અમને લગાડે. જો બેટા, મને દીકરીની કેમ ચિંતા ના હોય, પણ મારી વાત સાંભળ બેટા. હા, એ દીકરી જ છે. અત્યારે હું બહાર જઉં છું ને, એટલે હું સાંજે આવીશ ને, એટલે તારી સાયકલ રિપેર કરાવી દઈશ. હો બેટા, ત્યાં સુધી તું મમ્મી જોડે ગાર્ડનમાં જઈ હિંચકા રમજે. હો બેટા, જા તાર અંદર મૂકી દે, તાર બહાર મૂકી દે સાયકલ, જા. જાવડીને બહાર લઈ જા બેટા, હો, જો. સાંભળ, એટલે મેં તને કહ્યું છે, જો હજુ પણ તું એમ કહી છે ને કે તમને એની ચિંતા, આપના છોકરીની ચિંતા હોય ને એટલી કોઈ નહીં ના હોય. એનું કારણ તને ખબર છે? હા. કારણ કે મારે બહાર નીકળવાનું છે, સમાજમાં રહેવાનું છે, કુટુંબમાં રહેવાનું છે, પરિવારમાં રહેવાનું છે. લોકોના પ્રશ્નોના જવાબ મારે આપવા પડે છે, તમારે નહીં. અરે પણ હું એની માં છું, મને તમને ચિંતા હોય ને એટલી જ મને ચિંતા હોય. મારી છોકરી કેમ મને ચિંતા ના હોય? હું બહાર જઈને આવું છું મારા ફ્રેન્ડો જોડે ફરીને. સારું? સાંભળ, અહીંયા બેસ. ક્યાં જવું છે તારે? ફ્રેન્ડો જોડે જઉં છું પપ્પા. કેમ અત્યારે? પિક્ચર જોવા. સાંભળ, આપણે એના સગપણની ચિંતા કરીએ છીએ, એને અત્યારે એના ફ્રેન્ડો સાથે પિક્ચર જોવા જવું. એ નાની છે, એ નથી સમજતી થોડું. અરે નાની નહીં, એને 27 વર્ષ થયા. પપ્પા તમે મારા લગ્નની કોઈ ચિંતા ના કરશો. મને ઠીક લાગશે ત્યારે હું તમને કહીશ, ત્યારે તમે મારું સગાઈ શોધવાનું ચાલુ કરજો. અત્યારે મારે નથી સગાઈ કરવી. સાંભળ્યું? હું જઉં છું એ મમ્મી. સાચું જ કહે છે, શું ફ્રેન્ડ જોડે છે, એને ગમશે, આપણું બતાવ્યું ને એને ગમવાનું છે. એવું નથી કે નહીં માને એમ. તમે એવું કેમ વિચારો છો? એ કહેતો છે કે મને ગમશે, એ પ્રમાણે હું કરતો, પછી તમારે થોડું વિચારવું પડે ને. બસ અહીંયા જ તકલીફ છે. એવું ના હોય, એને એના પ્રમાણે જોઈએ છોકરું. અરે તકલીફ અહીંયા છે, તારી છોકરીને હંસ ના આપીશ, એને તું માથે ના ચડાઈશ. 27 વર્ષની દીકરી નાની ના કહેવાય. 27 ની દીકરી તો એના સાસરે શોભે, અને ના શોભે. અરે એવું ના હોય, હવે જમાનો બદલાઈ ગયો, સમય બધો બદલાઈ ગયો છે. અત્યારે 30 વર્ષ થાય તો છોકરીઓ સગા નહીં કરતી. અરે તો મારી આપણે તો છોડીને હજુ 25 વર્ષ થયા છે. બસ બસ બસ, મને અહીંયા જ તકલીફ છે. જ્યાં સુધી તું તારી વિચારસરણી નહીં બદલીશ, ત્યાં સુધી આ છોકરીનું સગપણનું ક્યાંય ઠેકાણું નહીં પડે, નહીં પડે અને નહીં પડે. હું મેલો એમ સાથે હગા ના કરવાના હોય. ગમશે તા કરશે, તમે તો આ રીતે જ રહ્યા કાંઈ. હે ભગવાન, કઈ રીતે મારે અમને પહોંચવું, કઈ રીતે સમજાવવા, હવે તો એ જ મને ખબર નથી પડતી. નાહકની હું ચિંતા કરું છું. અરે રામ રામ રામ. એક બાપને દીકરીના સપનની ચિંતા ના હોય, હોવી જ જોઈએ. પણ કોઈ પાત્ર, માં, દીકરી સમજવા તૈયાર જ થતા નથી. કોને સમજાવવા, શું કેવું? હશે નસીબ એના, બીજું શું.
છું બે ત્રણ બેલ મારવા પડે. કામ કર. શેની કંકોત્રી આવી? હા પેલા રામા પીરવાળાની પપ્પા. દિનેશભાઈ ત્યાં આવી? બરાબર, સરસ. પપ્પા પપ્પા ત્યાં જ ગયા છે. એવું છે એમ? બરાબર. પાણી વાણી લાવો. ના, પાણી નહીં પીવું. કાવ્યા, તાર સાયકલ કેમ બહાર પડી છે? એની સાયકલ બગડી છે. તો પણ બગડી હોય તો હમી કરાવવા લઈ જાઓ. એને કીધું પપ્પાને બહાર જવાનું હતું. એટલે હા તો- કીધું કે સાંજે ઉપર આવી જશે એવું આ કે. તો હમણાં આપણે જઈને કરાવી ગયું. હા કાવ્યા? ક્યાં ગયા હતા? અલે ભાઈ ચંદન હા? આજ તો તારા પપ્પા મને બહુ બોલ્યા કેમ? આ કિંજલ એમ કે તું ચાહીએ તમે બે મંડાતાની માન દીકરી બે હગા કરવામાં આ નથી ગમતું પેલું નથી ગમતું આ બધું શું પણ મમ્મી હવે તમને એક સાચી વાત કહું. હા ખોટું ના લાગે તો એક સાચી વાત કહું. આખે પપ્પા જે બોલે ને બધું સાચું જ બોલે. તો શું હું ખોટી છું ખોટીનો સવાલ નહીં, પણ મમ્મી અમુક એક ઉંમર હોય દીકરીની, અને એ કિંજલે 26-27 વર્ષની હતી, હજુ એને ખબર નહીં પડતી પપ્પાની આટલી ચિંતા હે, અને તારે એને કહેવાના હોય બે શબ્દ. આજ હું કહીશ ને તો એને લાગશે ખોટું. એટલે પણ એ મારી એને સુરક્ષા આ તો મારી એને- એટલી ચિંતા છે દીકરીને માએ જ સમજાવવાની હોય દીકરીને હું કે નહીં બેટા, હું નહીં કહેતી હોય બેટા ના પણ તમારે તો સારું જોવો. તમે સારું તો જો ભાઈ મહેરબાની સારું કરી જો એને નસીબ હોય ને તો બધું. પહેલા જ તમે જવાબ આપ્યો મને. જો હારું મને શું થાય કે મારી છોડીને જે ખરકો આમ છોકરો પણ તો જો તમે- નોકરી કરતો પણ હોય હામામાં રહી જશો પછી. તમે આવું વિચારો એવું પપ્પા નહીં વિચારતા તો હોય કે કઈ- એમની છોકરીને હારું હગું મળે. તો એમને હારું વિચારતા હશે તારે જ આટલા હગા બોલાવતા હશે ને રે. હા, પણ અને લાવવા હારું પડે. ખોટું બહુ ના કરવાનું હોય, પછી થોડું 19-20 કરીને બેસી જવાનું હોય. અને પછી ઉંમર વધતી જાય છે ને પછી અમુક ઉંમરે જેવું જોવો ને એવું નહીં મળતું. ના તો કે છોકરો હારો નહીં, ધોળો મને નહીં, મારા મા બાપે નહીં જાડો વિચારતા. પડે. અમે નહીં ટાઈમસર અમારા ઘરે આવી ગયા એવી ચિંતા એમને હોય. એ તારા કેવી સાચી વાત છે તો મને એટલી ચિંતા છે પણ એનું તને બોલાવ તમે બે વાત કરો એની જોડે બોલાય. કિંજલ બેટા આય ને બહાર આય મેં જોડે હાય મમ્મી. અભ્યાસ બેટા ખબર ભાઈ ને શું કહે જો હું અંદર સાંભળતી હતી બંને જણા કેમ મમ્મીને આટલું બોલો છો? બોલવાની વાત નહીં કિંજલ, તું વાત કેમ કઈ માનતી નહીં અમારી? કઈ વાત નહીં માનતી. તારા સગાની વાતો આવે અત્યારે પપ્પા કેટલા બાયોડેટા તને બતાયા, 12 થી 15 જેટલા બાયોડેટા તમને લોકોને બતાયા, પણ તું એક જ હગામાં ઊભી જ નહીં રહેતી. સવારે બી પપ્પાને કીધું તું અને અત્યારે બી તમને કહું છું મને જ્યારે યોગ્ય લાગશે ત્યારે હું કહીશ ત્યારે તમે લોકો મારા માટે છોકરા શોધવાનું ચાલુ કરજો. અત્યારે મારે સગાઈ નથી કરવી ભાઈ. પણ એનું કારણ શું છે કિંજલબેન? પણ અત્યારે ભાભી મારી કોઈ એટલી ઉંમર થઈ બી નથી અને પણ મારે મારે પપ્પા કહે છે પહેલા બતાવો તો મારી વાત સાંભળ, આ કિંજલ તારો કોઈ જવાબ જ નહીં. તો હું શું કરું અત્યારે? એમ નહીં, તારે કઈ એવું છે મારે એવું અત્યારે કશું જ નથી તો ભાઈ. પછી તું ના કેમ પાડે સગો પણ કરવાનું? મને કોઈ છોકરા ગમવા બી જોઈએ ને ભાઈ. કેવા છોકરા જોતા હોય તાર કિંજલ? એવું બધું કોઈ કશું નથી ભાઈ મને પણ અત્યારે મારે મેરેજ કરવાની કોઈ ઈચ્છા જ નથી. કિંજલ મારી વાત સાંભળ, અમુક વસ્તુ જે છે ને એ સમય જ શુભ. સમય જતા રહે ને પછી એ વસ્તુનો કોઈ મતલબ નહીં. સમય આવશે ત્યારે હું તમને કહીશ ભાઈ અને અત્યારે મારે એવું કઈ નહીં અને મારા લગ્નની નિર્ણય લેવાનો હક મને છે. તને છે એટલે કિંજલ આ કોઈ તારો જવાબ નથી. મમ્મી સાંભળી લે, આપણે કે છે સાચી વાત કે છે જો તું એનું ઉપરાણું જ લે લે વાતે વાતે. હું પ્રાણો મેં નથી લીધું એનો હક છે ને એને ગમવું જોઈએ એના પ્રમાણે હા, એનો શું આવડું જોઈએ? છોકરો સારો છે કે નહીં, બસ. સગુ પપ્પા જે ચિંતા કરે છે ને સાચી કરે છે, અને પપ્પાને તમે આવો જવાબ આલો ને એટલે એમને ખોટું લાગ્યું હશે. પણ બેટા એ શું ખોટું કે છે સાચું જ કે છે ને ભાઈ છોકરો સારો બી હા. હોવો જોઈએ ને તો પપ્પા. એવો કેવો સારો છોકરો તમારે જોવા મને ખબર નહીં પડતી. અને કિંજલબેન પપ્પા સમાજમાં વાત ફરે છે. પપ્પાને બહારના માણસોની ખબર હોય મોટા માણસો કેવા હશે. એને આપણું તમારે બાળક એને કેવું મારી હશે. સાંભળ, તમારે તો ઘરમાં બેસી રહેવાનું હોય, માણસના બહાર આખા સમાજમાં ફરવાનું હોય. તો મને નથી ખબર એવી ભાઈ તો ખબર હોત તો તે સમજાયું હોત. તો એ સમજુ જ છોકરી છે એ કઈ ગાડી નથી તો સમજવું હોય તો પપ્પાના ફોનમાં 14 થી 15 બાયોડેટા પડ્યા, વધારે હશે એના કરતા ઓછા નહીં હોય. 14 થી 15 તો બાયોડેટા મને બતાવ્યા પપ્પાએ, પણ આ એકે વાતે મંડાતી રહી જાય. એને ખબર તો એ હા પાડે એ તો એટલે પણ એનું થોડુંક તો 19-20 કરવું પડે મમ્મી. ભાઈ મને જ્યારે ગમશે ત્યારે હું તમને કહીશ કે હા હવે મને ગમ્યું કિંજલ આ છે. તો ખરેખર ઊંધી જ વાત કરે છે. અને તારા લીધે મારે બોલવું પડે છે તું જોવસ ને ભાઈ મને કેવા બોલે છે પપ્પાએ બોલે ભાઈએ બોલે મારે તો બધાનું હા, એ તમે સાંભળવું મારું ઉપરાણું લો છો ને એટલે જ બધા તમને બોલે છે. ઉપરાણું લેવાનો સવાલ નહીં. તો ભાઈ તમે હારું ખોટું હારામાં બીજું થઈ જશે તમારું. તો પણ ભાઈ થોડું સારું તો હોવું જોઈએ છોકરો મહેનતુ હોવો જોઈએ કમાતો હોવો જોઈએ. એ સાચી જ વાત છે ને શું સમજાવવાના આ લોકો? મમ્મી હું જઉં છું અંદર મારે આ બધી લપ સાંભળવી નથી. બસ આ અમારે આપણો વાતો કંઈક ચાલુ કરશો એટલે બધી લપત લાગશે એને. અરે એ લપનું નથી કહેતી એને એવું છે
કે મને અનુકૂળ લાગશે એ પ્રમાણે હું અરે એવું કરીશ. તો કેવું અનુકૂળ કરવાનું છે આને? એ એવું કહે છે કે હું તમને પૂછ્યા વગર કોઈ પપ્પાને મમ્મી તમને ભાઈને પૂછ્યા વગર હું નહીં કરું ક્યાંય સંબંધ. તે એવી તો ક્યાંય કરે સંબંધ? તો અહીંયા અમે મરી ગયા છીએ? તો પછી તો આપણે વિશ્વાસ તો રાખવો પડે ને ના પડે. અરે આ વિશ્વાસ હજુ પાછી ફરી નહીં એ જ વાત આવે. પણ અલ્યા યાર, ના હોય ને. નહીં માનતા મમ્મી તો તમે શું તો કહેવાના? સમજાવો તારે આ બધું તારા હાથમાં જ છે મમ્મી. આ તારે સમજાવવાનું. જો મારી છોકરી છે મને જેટલી તારા પપ્પાને ચિંતા છે ને એટલી મને ચિંતા છે એટલે મહેરબાની તારે કરીને ચિંતા હોત તો તે તો બિહારના જ જુઓ જ છે. વાત કેમ કરો. ધ્યાન દેવાય? હું થોડું એકદમ ના ના ધ્યાન ના દેવાય. મને તમારા કોઈ વાતો હોય ને યોગ્ય લાગતી જ નહીં. એ તો તમે બોલો પણ મારે બધું જોવું પડે તો તમે કેમ થોડું થવાનું છે વાત કરો છો તે અલ્યા. આઈ જા ને હવે. હા આવી ગયો. હે રામ રામ. લાવો પાણી લાવો. આ પાણી આપવાનું નહીં. લાવો. ક્યાં કે ચંદન આવી ગયો ઘરે? હા ચંદન આવી ગયો છે હો. આ તો ચંદન ને બોલાય, હા બોલો. પાયલ ને બોલાય. આ પાણી પી લો પછી ચંદન ને બોલો પેલા પાણી પી લો. હવે એમાં કેવા ભજન કેવા હતા ત્યાં ત્યાં- ધીરે ભજન એક હા સરસ, બધું સરસ જ હતું. હા પણ ત્યાં મારા બધા સમાજના મિત્રો મને મળ્યા હતા. બરાબર. એટલે મારે વાત કરવી છે, ભાઈને બોલાય. હા તો બોલો આગળ ભાઈનો. ચંદન એ ચંદન બહાર આવીને આ તારા પપ્પા શું વાત કરે હા ભાઈ આપણે એ છે કે કઈ વાત લાયા છે હવે. શું થયું પપ્પા? આપણે તારા પપ્પા શું કહે સાંભળતું ભાઈ આવો તું એ ભાઈ તું એ કોઈ તારા પપ્પા કહે બેટા બેસ તારી તું પણ બેસ બેટા. હા બેટી એટલે આજે સવારથી એક રામાપીરના એક ધાર્મિક હા, મેં હમણાં પત્રિકા જોઈ. ત્યાં આમંત્રણ હતું એટલે હું ત્યાં ગયો હતો. બરાબર, સરસ. અને ત્યાં બધું શું મને મારા સમાજના ઘણા બધા મિત્રો મળ્યા હતા જે અમે બધા સરખી ઉંમરના હોય એ બધા મિત્રો પણ મળ્યા. એટલે વાતમાંથી વાત નીકળી એમાં આપણા દીકરી કિંજલ માટેની વાત નીકળી બરાબર. હા, એટલે એક મારા મિત્ર છે આપણા અહીંયા ગામમાં જ રહે છે બરાબર બરાબર. અને ઘરબાર સારું છે, હા હા સંસ્કારી ખોરડું છે, બરાબર. ખાનદાન પણ સારું છે. અને બધી વાત તમારી અને સાચી. એમનો એકનો એક દીકરો છે એમ? અને પોતાનો વ્યવસાય છે, બંગલો પોતાનો છે, પોતાની ગાડી છે અને એક જ દીકરો છે અને ઘર બાર સંસ્કારી ઘર બાર પોતાનો વ્યવસાય અને ખૂબ જ સુખી ઘર છે. છોકરો બી રૂપાળો છે. જો એનો બાયોડેટા હું તને બતાવું ચંદન. ગમશે? હવે જો એને કમાડવાનો બેટા હા, નકર એમને તમારે જો આના એને મોટી ના, આશા ના. હોય. આપણે પછી કિંજલ નું બોલાવી દેખાડશું કે જો ભાઈ આ તારા પપ્પાએ કીધું પણ આ વિશેષ છે ભાઈ. હજુ આને તમે મોટું આશા રાખો કે ના ના, હજુ અમારે તો 5 બંગલા વાળો છોકરો ના જોવો. ના 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 એવું ના હોય ચંદન આ એનો બાયોડેટા. બાયોડેટા પપ્પા તમે મને નાની પહેલા 15 હોળ બાયોડેટા બતાવ્યા હતા. પણ આ બાયોડેટા ઉપર પાણી ફેરવ્યો. એવું ના હોય બેટા બતાવી તો બરાબર, જોઈએ છોકરો ને ભણેલો ગણેલો છે. તો એને બતાવી જોઈએ એનું પણ જો, તો આ હા જે છે. છોકરો. ના બરાબર બતાવી જોઈએ તો આપણે શું કહીએ બરાબર પણ એને બતાવીએ પેલા તો એની ના પાડી દઈએ. પણ હજુ તું વાત તો કર હવે તો મારે પણ કેટલી વખત વાત કરવાની બહુ મને તો આ લોકોને ખરેખર ના ના હવે દાંત ચડાવવા મને કીધું. અરે એવું એને નહીં, કીધું, પણ- એવી ખબર ના પડે કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, આપણે બેહી જઈએ કે. આપણે પણ કિંજલ ને બોલાવીએ કિંજલ જો નહીં કે હમણાં કિંજલ બેન એવું કહે છે ને કે ના મારે નહીં કરવું એટલે મમ્મી તરત જ ફટ લઈને ના પાડી તરત દેશે. જ ના અને એ ના પાડે છે, પેલા તો મમ્મી ના પાડે મમ્મી છે. ના પાડશે. અત્યારે કે બરાબર છોકરો. જો સાંભળ, છોકરી કે છોકરો હોય ને તો એનું ખડતર એના બાપના હાથમાં હોય અને દીકરીનું ખડતર હોય ને એની માના હાથમાં હોય બરાબર. એટલે માં છે ને એ દીકરી તો બરાબર પણ અમુક ઉંમર થયા પછી માં અને દીકરી એ મિત્રતા જેવું થઈ ગયું. હા, સાચી વાત છે. બેન અને પડે દરેક ને એવી સંસ્કારો અને ઘરની સમજણ એ આપવાની જવાબદારી માની હોય છે. પણ કેવું નહીં આવતી હોય સાંભળ તો પરિણામ આવ્યું હોય. એવું ના હોય એને એટલું તો હોય મને એમ હોય કે ના છોકરો ભણેલો સરખો નોકરી કરતો હોય સાંભળ. તે માટે હું એ થોડી પાછી પડું છું મને મનમાં એવું ના હોય આપણા સમાજનો દીકરો શોધવાનો છે, બીજા કોઈ સમાજના દીકરા શોધવાના નથી. એનો હું સખત વિરોધી છું. ના ના, એવું બરાબર? કરે છે ને એ. ના ના સાંભળ. સમાજ તો હવે મારી વાત સાંભળ. આ ઘર બાર સંસ્કારી ઘર છે, ખોરડું ખાનદાન છે, એકનો એક દીકરો છે. આ શહેરમાં આપણા ગામમાં જ પોતાનો બંગલો છે, પોતાની ગાડી છે અને 3 જ માણસનું ફેમિલી, માં દીકરો અને દીકરો. સારું આ હમણાં બોલાઈએ ને. એટલે જો સાંભળ,
અમુક ઉંમર થયા પછી દીકરીઓની જે ઉંમર ઘટી જાય પછી આપણા સમાજમાં દીકરા મળવા મુશ્કેલ છે. પછી દીકરા નહીં મળે, છોકરા નહીં મળે, એ તો અને એ વખતે આપણે છે ને પસેડી ઓઢીને ભોસું તો આપણું કોઈ રણી તણી નહીં. પણ આમને એ અને ચાલશે. પછી જેવું મળે એવું સ્વીકારી લેવું પડે. હા. એના કરતા યોગ્ય ઉંમરે તો ભાઈ યોગ્ય છોકરો શોધી એક કામ કર, તું લેવામાં મજા આવે. કિંજલને બોલાય, પાયલ જજે, તું કિંજલને બોલાય છે, જજે. ચાય અને ચા બનાય, હા, બહારથી પપ્પા આયા, ચા બનાય, ચા. કિંજલબેન, બોલાય જ ઓ બેટા. કિંજલબેન, કિંજલને પપ્પા બોલાય. બોલાવા. છોકરો સારો છે અને ખાનદાન છોકરો એટલે એમાં એમને સમજી જવું છે. હા, વાત સાચી વાત છે. બોલો બા- મમ્મી, કિંજલ, શું કામ હતું? હા. જો એક બાયોડેટા આવ્યો છે, તું જોઈ લે, તને યોગ્ય લાગતું હોય તો નહીં, થોડું 19-20 કરી લે ને, આપણે બેસી જવાનું, બરાબર? એ તો જોઈ લે જોઈએ આપણે. પછી ખબર પડે ભાઈ. ના ના, અને જો વાત તમતાર ફોન કરીને કહી દેજો, બોલાવી લેજો. ના, ના, કાલ સવારે આમાં શું આ બધી જવાબદારીઓ પૂરી થાય. હા, ના ના, બરાબર. અને કઈ બહુ વ્યાજી આમ મજા નહીં પપ્પા. લો ભાઈ, જોઈ લીધો મેં ફોટો. જોઈએ લીધો આટલી વારમાં? હા, જોઈ લીધો. વાંચ્યું કેટલું ભણ્યો છે? હા, એ બધું જોયું મેં. જો ગ્રેજ્યુએશન થયેલો છોકરો છે અને છોકરો બી રૂપાળો છે, સારો છે, ખાનદાન છે, બોલાઈએ જ તો ખાનદાન તને. સારું છે. સારો વિચાર. કાલ સવારે છોકરો, એની મમ્મી અને એના પપ્પા હા સવારે આપણે અહીંયા જોવા આવશે. બરાબર, બરાબર. સાંભળો તમે, મને એક વાત કરવી છે. તારું મોઢું ક્યાં ઉતરેલું? મારે ભાઈ અત્યારે મેરેજ કરવાના છે. તો મેં ક્યારે કરવાના તાર મેરેજ? મને જ્યારે યોગ્ય લાગશે, ઠીક લાગશે ત્યારે હું તમને તારે કહીશ. ઠીક ક્યારે લાગશે તો? મેં સવારે બી તમને લોકોને કીધું હતું કે મારે અત્યારે મેરેજ નહીં કરવા પપ્પા. હવે શું કરવાનું મમ્મી કે? કેમ તને ના છોકરો અનુકૂળ ના આવ્યો? મમ્મી એવી વાત નથી, પણ મારે તો અત્યારે પછી નહીં છે શું? કરવાનું. હવે એને ના ગમતું હોય તો પરાણે થોડું કરવાનું હોય ભાઈ. તું એ તે હેઠ. તો પછી આખી જિંદગી બેહાડી રાખો દીકરી ઘરમાં ને ઘરમાં. અરે એ તો થઈ પડશે બધું હેઠ. બસ જો હગાની વાત આવે ને આ બેનને આ જ વસ્તુ કરી દેવું. કઈ વાંધો નહીં. કે આવતીકાલે આ છોકરાને એના મમ્મીને અને એના પપ્પાને આપણા ઘરે હું બોલાવવાનો છું અને રૂબરૂમાં જ આપણે બધા વાતચીત કરી અને કિંજલને છોકરું કાલ બતાવવાનું. પણ અહીંયા એને જેમને જોવાનું છે કરીને ઊભી હોય. આધાર ભલે કાલે કાલે તમે બોલાવો. કાલે શું નિર્ણય લેશે ને કાલ શું જવાબ આપે એ ઉપર જો. ત્યાં તો છોકરો જોયો નથી ને જોલા. મેં નહીં જોયું. આપણે રૂબરૂ જોવો, એના મા બાપને જોવો, આપણે વાતચીતો કરીએ. કિંજલનો છોકરો ઘરમાં બેસી વાત કરશે તો કિંજલ શું જવાબ આલે એ ઉપર પછી એની મશીનને આપણે છોડી દઈએ. પણ આને આ બેનને અત્યારે આપણા નહીં હેઠા પાડ્યા કાકો કાકા કાકા વચ્ચે આપણા હેઠા ના પાડ્યા તારી વાત છે. જોઈએ કાલે શું થાય. કાલે છોકરો આવશે બરાબર. આ મારું ચુવાણ